આજે તો શ્રી માતુ રામા મંડળ આપણે જોઈ લીધું ને ભેરવાઈ આવી ગયો તો આપણા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે સવારમાં ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને તમને કંઈક આવું બહારનું વાતાવરણ હતું, બહારનું વાતાવરણ બતાવી દઈ ને બહારનું વાતાવરણ જોઈને આપણે તો બેસી ગયા હતા નાસ્તો કરો। નાસ્તામાં તો પૌવા બટેકા અને ચા દૂધ નાસ્તો કરીને આપણે તો નીચે આવી ગયા। નીચે આવીને એક જ કામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। આપણે આવી ગયા હતા સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે। જો આપણે સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે બેઠા છીએ, આ સેન્ટ ઝેવિયર સ્કૂલ છે અને ત્યાંથી આપણે જવાનું હતું વેસુ, એટલે આપણે વેસુ પહોંચી ગયા હતા। વેસુ એટલે કે અલથાણ જવાનું હતું। અલથાણ અને વેસુ બે એક જ કહેવાય, એટલે આપણે જો અલથાણ ને વેસુ પહોંચી ગયા હતા અને અહીંયા આ રીતનું કંઈક શોપિંગ હતું, ત્યાં બહાર બેઠા હતા। ત્યાંથી આપણે આવી ગયા હતા ઘરે અને ભાઈબંધની ગાડી નવી આવી ગઈ હતી તો તેની પૂજા થતી હતી, તો આપણે પૂજા કરી લીધી ને ભાઈબંધે નવી ગાડી લઈ લીધી હતી। અને ત્યાંથી આપણે આવી ગયા ડાગલા પાસે। અહીંયા એક ડાગલો હતો, ડાગલો જોઈને આપણે આવી ગયા રામા મંડળ જોવા માટે। રામા મંડળ આપણી શેરીમાં જ હતું, જોઈ લીધું થોડુંક। ત્યાં તો રામાપીરની ડેગ ઉતરી ગઈ, રામાપીરની ડેગ ઉતરે તો તમે જોઈ શકો છો ને દર્શન કરી લો તમે આપણા વ્લોગમાં। અને આ પૂરેપૂરો વ્લોગ જોવો હોય તો આપણી ચેનલને લાઈક શેર ફોલો કરી દેજો, એટલે તમને પૂરેપૂરો વ્લોગ જોવા મળી જાય। ને પછી તો આવી ગયા તો ગોળિયા ગેડી દળે રમવા હાટું। ગેડી દળે રમી લીધું। ત્યાં તો અહીંયા થતો તો ભેરવો હોતે તૈયાર, તમે જો આ ભેરવો તૈયાર થાય છે, ભેરવો તૈયાર થતો હતો ને હવે તો ભગવાન આવી ગયા ગેડી દળે રમવા હાટું। રામાપીર ગેડી દળે રમવા હાટું આવી ગયા હતા અને પછી તો એ બધા ગેડી દળો ચાલુ કરી દીધો ને છેલ્લે આવી ગયો તો ભેરવો। આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને